છોટાઉદેપુર જિલ્લાના સજોડ ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। એક ભાઈએ પોતાના મૃતક ભાઈની જમીન નકલી દસ્તાવેજોથી પોતાના નામે કરાવી દીધી હોવાનો આરોપ છે। ભાઈના મોત બાદ નકલી કાગળો, ખોટું સોગંદનામું, સાક્ષીની ખોટી સહી, તલાટી અને પંચાયતની ખોટી સહી સિક્કા બનાવીને લાલચુ ભાઈએ જમીન નામ પર કરાવી દીધી, જેમાં મૃતકની પત્ની અને પુત્રના નામ કાગળોમાંથી કાઢી નાખવામાં આવ્યા। હવે મૃતકનો પુત્ર ન્યાય માટે પ્રાંત અધિકારી પાસે પહોંચ્યો છે। આ ઘટનામાં હવે પરિવારનો આક્રોશ એ વાતને લઈને છે કે નકલી દસ્તાવેજ બનાવવામાં અન્ય કેટલા લોકોનો હાથ છે, પંચાયતના સિક્કા બનાવવામાં કોનો હાથ છે, છતાં સરકારી કચેરી દ્વારા તપાસ કેમ ન થઈ અને જો આ બધું જ ખોટું થયું છે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે કેમ? સવાલો અનેક ઉઠી રહ્યા છે। જો કે મૃતકના પુત્રએ તમામ કાગળો પ્રાંત અધિકારીને આપી દીધા છે અને તેને ન્યાય મળે તેવી માંગ કરી છે। અધિકારી પણ આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે તેવું જણાવી રહ્યા છે। तो मैं एम कीधु कि वारसाई कई रीतनी थी, तो के वारसाई काका ये तुम्हारी करे ना करिए। मैं एम कीधु कि वारसाई ए रीतनी थाय नहीं। अब ते तयथीना जे 365 ની નકલ જે કઢાવા આપી છે મામલેદારમાંથી કઢાવી તો મને ખબર પડી કે પેઢીનામામાં બી ગલત લખ્યું છે। જે ગ્રામ પંચાયતનું રેકર્ડ છે અમે ખાતરી કરેલું છે અમારી ગ્રામ પંચાયત કચેરીથી એ પેઢીનામું આપેલ નથી। વધુમાં અમે ડીપમાં તપાસ કરતા સદર બાબતે જે પેઢીનામું છે તે મામલતદાર કચેરીએ રેવન્યુ તલાટીશ્રી પાસે જે અમે ચકાસ્યું તે બાબતે માલુમ પડે છે કે અંદર જે પેઢીનામું છે એ ગ્રામ પંચાયત કચેરીએથી ઇસ્યુ કરેલું નથી, એનો જાવક નંબર પણ નથી અને જે પેઢીનામામાં સહી સિક્કાનો યુઝ થયો છે, જે સિક્કા અને સહી તે અમારી નથી। कि जे पेढ़ीनामું છે એ ખોટી રીતે મેનિપ્યુલેટ કોઈ કરેલું છે। विषय में हमारे पास कोली रेसलीबेन बलाभाई, कोली जशीबेन बलाभाई और कोली नटवर भाई बलाभाई, इन 3 व्यक्तियों की ओर से आरटीएस की अर्जी आई है हमारे पास। इसमें हम आगे सुनवाई करने के बाद और इसमें जो भी निर्णय होगा वो हम निकाल कर देंगे।